हेलो फ्रेंड्स, आज गुजराती रसोई चैनल पर तमारा माटे हलवासन खंभातનું જે ઘણું જ પ્રસિદ્ધ છે એની રેસીપી લઈને તમારા માટે આવી છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। આજે આપણે ખંભાતનું ફેમસ હલવાસન બનાવી રહ્યા છે। એ માટે કઢાઈમાં આપણે 1/4 કપ ઘી ગરમ કરવા માટે મૂકીશું। ઘી ગરમ થાય કે આપણે એમાં 1/4 કપ ગુંદરને તળવા માટે મૂકીશું। ગુંદરને આ રીતે સરસ ઘીમાં આપણે તળી લેવાનો છે ધીમા ગેસ ઉપર। તમે જોઈ શકો છો આ રીતે આપણો ગુંદર તૈયાર થશે। ગુંદરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। જે કઢાઈમાં તમે ગુંદર તળી લો છો એ જ કઢાઈમાં આપણે થોડું ઘી એડ કરીશું। હવે આપણે એમાં 1/4 કપ દલિયા નાખવાના છે। આ દલિયાને પણ તમારે ધીમા ગેસ ઉપર શેકી લેવાના છે। મિત્રો, જો ઘરમાં દલિયા અવેલેબલ ના હોય તો તમે ઘઉંનો કરકરો લોટ પણ વાપરી શકો છો। 3 થી 5 મિનિટ આ દલિયાને આપણે શેકી લઈશું। મિત્રો, હવે દલિયાનો કલર બદલાઈ ગયો છે। આપણા દલિયા સારી રીતે શેકાઈ ગયા છે। હવે આપણે એમાં 1/2 લીટર દૂધ નાખવાનું છે। દૂધ તમે કોઈ પણ લઈ શકો છો, પણ દૂધ મલાઈવાળું હશે તો વધારે સારું રહેશે, એટલે તમે મલાઈવાળું દૂધ લેજો। હવે આ દૂધને આપણે સારી રીતે ઉકળવા દેવાનું છે અને દૂધ અડધું થાય ત્યાં સુધી તમારે એને આ રીતે હલાવતા રહેવાનું છે। મિત્રો, હવે આપણું દૂધ પણ અડધું થઈ ગયું છે। ત્યારબાદ આપણે એમાં તળેલો ગુંદર નાખીશું। ગુંદર નાખ્યા બાદ આપણે એને સારી રીતે હલાવતા રહીશું। ગુંદર નાખ્યા બાદ તમારું દૂધ થોડી વારમાં ફાટી જશે। મિત્રો, આ બધો પ્રોસેસ તમારે મીડિયમ ગેસ ઉપર કરવાનો છે અને આ રીતે સતત હલાવતા રહેવાનું છે। મિત્રો, હવે ગુંદર નાખ્યા બાદ આપણું દૂધ સારી રીતે ફાટી ગયું છે। અહીંયા આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને એના આગળના સ્ટેપ ઉપર જઈશું। એક પેન લેવાનું છે। પેનમાં આપણે 1/2 કપ ખાંડ નાખીશું। આ ખાંડને તમારે મીડિયમ ગેસ ઉપર ઓગાળી લેવાની છે। આ ખાંડ પૂરી રીતે ઓગળી જાય ત્યાં સુધી તમારે એને ગેસ ઉપર રહેવા દેવાની છે। ઓગળેલી ખાંડ આપણે આ મિક્સરમાં નાખી દઈશું। તમે જોઈ શકો છો એનો કલર હવે બદલાઈ ગયો છે। હવે આ મિશ્રણમાં આપણે કાજુના ટુકડા, બદામના ટુકડા અને પિસ્તાના ટુકડા નાખી દઈશું। 1/4 ટીસ્પૂન જાયફળનો પાવડર અને 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખીને એને સારી રીતે મિક્સ કરી લઈશું। મિત્રો, હવે તમે જોઈ શકો છો આ મિશ્રણ કઢાઈ છોડવા લાગ્યું છે, એટલે તમારો હલવાસન પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। અહીંયા તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। આ મિશ્રણને એક પ્લેટમાં કાઢીને 1 થી 2 કલાક માટે તમારે એને ઠંડુ થવા દેવાનું છે। મિત્રો, હવે આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે। હથેળી ઉપર આપણે આ રીતે ઘી લગાવી લઈશું। આ મિશ્રણમાંથી આપણે હવે નાના નાના ગોળા તૈયાર કરીશું। ત્યારબાદ એને આપણે આ રીતે ચપટા કરીશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે હલવાસન તૈયાર કરવાના છે।
ઉપરથી આપણે આ રીતે એના પર ડ્રાયફ્રૂટ મૂકીશું. મિત્રો, આ હલવાસન બનાવશો ને તો એક વાતનું ધ્યાન રાખજો કે તમારા આ હલવાસનને ઠરવા માટે 24 થી 48 કલાકનો સમય લાગશે. એકદમ સહેલી પણ ખાવામાં એકદમ મજા પડી જાય એવા હલવાસન મિત્રો ખાવા માટે તૈયાર છે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.